મિત્રો ખરાબ આદત છે તો એને છોડવી કઈ રીતે, તો એનું એક મસ્ત ઉદાહરણ છે. એટલે મિત્રો ખરાબ આદત નહીં, પહેલું તો આપણે એને મુશ્કેલ બનાવવાની છે, કે મતલબ આપણે એને એવી મુશ્કેલ બને કે આપણને એ આદત કરવાનો ઇન્ટરેસ્ટ જ ના રહે. ઉદાહરણ તરીકે સમજો કે આપણે ટીવી જોવાની આદત છે, તો એને આપણે ઓછી કઈ રીતે કરીએ કે, તો એના માટે છે ને આપણે જે રિમોટ છે એના સેલ જે બેટરી છે એ નીકાળી દેવાની, પાવર નીકાળી દેવાના. પછી એના પછી જો આપણે વધારે કરવું હોય તો આપણે ટીવીના જે પ્લગ છે તો એ નીકાળી દેવાના છે. પછી એનાથી વધારે કરવું હોય તો તમે જે ટીવી છે ને એ બેડરૂમમાંથી બહાર રાખી દેવાની છે. એવી જ રીતે મિત્રો મોબાઈલની અંદર પણ આપણે જેમ આપણે સ્ક્રોલ કરીને આપણને ખબર ના કે 5 મિનિટ ફોન જોઈએ, પણ 5 નહીં, તમારો અડધો કલાક ફોન લઈ લઈને તમને ખબર ના પડે. અને મિત્રો ફોન નહીં, એ તમારા માઇન્ડની ખબર છે કે તમને શું ગમે છે. સજેશનમાં તમને એવા વિડીયા દે કરશે, ભલે યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ સોશિયલ મીડિયા એપ હોય. એટલા માટે મિત્રો તમારે એને મુશ્કેલ કઈ રીતે બનાવવાની ખબર? પહેલી વસ્તુ કે તમારે જે નોટિફિકેશન છે ને, ટીન જે મેસેજ આવે છે કે ફોનમાં, આપણે એને ઓફ કરી નાખવાના છે. પછી તમારો મોબાઈલનો પાસવર્ડ છે એને અઠવાડિયે બદલાવાનો અને થોડું મુશ્કેલ હાર્ડ કરી નાખવાનો. તમે લખવા વાંચવા કોઈ સારી એવી એક્ટિવિટી કરવા બેસતા હોય ને તો ફોનને બીજા જ અલગ જ મેલી લેવાનું અને નોટિફિકેશન તો ઓફ જ રાખવાનું. જેમ કે તમને મેસેજ પડતા પહેલાં તમારું ધ્યાન ફટ દઈને જાય અને તમે મેસેજ જોતાં તમારો અડધો કલાક ફોન લઈ લઈને તમને ખબર ના પડે. એટલા માટે મિત્રો જે ખરાબ આદત છે ને તમે જેટલી મુશ્કેલ બનાવશો ને તો તમે એને ઓછી કરશો.